એ સરસ છે. આવો આપણે હતો કે નહીં? આ મોટો અસલ છે. હા, એમાં તમને જ ખબર હોય. અમે સાસુ બહુ છે ને ગોળા લેવા આવ્યા છે ને અહીંયા સરસ સસ્તા ગોળા મળે છે. સરસ છે. જો કુંજાન ઘાટનો છે, પણ આમાં નાખતા ન ફાવે, પાણી નાખતા ન ફાવે છે. આમ ડિઝાઇનમાં સારો લાગે. જો નવીન ડિઝાઇન આ ન લાગે, પણ પાણી નાખવામાં ને એમાં ઓલું થોડું કેવરાવે કે નહીં. બાકી કેવી સરસ ડિઝાઇન છે. હે ઊંચો પડે? હા, એમ તો કહું છું. ગાઈઝ, આજનો શું માહોલ છે ને એ હું તમને બતાવી દઉં. જો અહીંયા છે ને આપણો આખો બેડ ખુલી ગયો છે. નીચે તમે જો ધૂળ કારણ કે આની નીચે તો કઈ સાવરણી ફરે નહીં. અને ગાદી પાછી અહીંયા ઊભી કરી દીધી છે. ગાદી બેડમાં ગમે ત્યાં તેમ થાય ને એટલે ગાદી તો ઊભી કરવી જ પડે. એ થઈ ગયું. આ તો બધું તમે જોયું જ છે. એટલે હવે હું આ બધું ક્લીન કરું પછી તમને બતાવું. થોડુંક ક્લીનય કરવું પડશે. આપણી પછી જે રહેવા આવતા હોય ને બધા એમ કે મકાન આપણે જ્યારે એક મકાન ખાલી કરીને બીજી જગ્યાએ જઈએ ને તો એકદમ ક્લીન કરીને રહેવું પડે અને આશરો ઠારવો પડે. એટલે તમે જે આશરામાં જે મકાનમાં અત્યાર સુધી રહ્યા હોય એને એકદમ આમ મસ્ત ચકાચક કરીને જવાનું. ત્યાંય સાફ કરવાનું હોય, અહીંયાય સાફ કરવાનું હોય. ડબલ વસ્તુ ભેગી થાય. મિત્રો, હવે સરસ મજાની મેં સફાઈ કરી નાખી છે. તમે જોઈ શકો છો કેટલી ધૂળ હતી. એ બધી ધૂળ આ બેડ ઝાપટી નાખ્યો સરસ મજાનો. અને તિજોરીમાંથી થોડી વસ્તુ હતી એ બહાર કાઢી લીધી. અને જે કાંઈ બીજું બધું પડ્યું છે એમને જ પડ્યું છે. પણ આ બધું એટલું સફાઈ કરી નાખી એટલે મસ્ત ક્લીન થઈ ગયું. તમે જુઓ આ બધા એને જો બેહાડ દીધા છે ફૂલની પાખડીયું કરવા. હાય, શેરીના છોકરા છે, બહુ કામમાં આવે ને. હવે આપણે આ છે ને આસોપાલવની કટકી કરવાની છે. બરાબર ને સૌમ્યા? હાલો બધાય. મમ્મી જો લંઘાઈને બેઠા હોય એવું લાગે છે. અહીંથી નથી જવું. ગમો હું અણગમો શું કહેવાય? નહીં, ઉદાસી છે, ઉદાસી. યા મન સૌમ્ય તું બહુ યાદ આવીશ. કેમ કહી દે. હાલ ને સૌમ્ય, વિડીયો લેવો છે. હાલ ને ફટાફટ આવજે. હો, મારે કોને કહેવા બોલાવા જવા ત્યાં? તું ત્યાં રહેવા આવતો રે. સોમુ આવશે.